આપણે એક મોરું બનાવવું છે આવું જો કેવી રીતે બનાવી શકાય જો તો એના માટે એક આપણે કાગળ લેવાનો સીધો કાગળ લઈને એને 4 ભાગ કરવાના સરખા પહેલાં ડબલ કરવાના અને 4 સરખા ભાગ કરવાના 4 સરખા ભાગ કર્યા પછી એને ઉપરથી એક ગોળાઈ કરી દેવાની ગોળાઈ કરી આ સેને ગોળ કાપી દેવાનો ગોળ કાપ્યા પછી કરી દેવાનો ભાગ એટલે કુલ 4 ભાગ થયા આ 4 ભાગ થઈ જાય ને પછી એક આ કાગળ રંગીન કાગળ છોડી દીધા આ મોઢા જેવો પાક કર્યો છે દેખાય મોટું આ કલરના ભાગ છોડી દીધા છે અને આ ડિઝાઇન છોડી દીધી છે તમારે જેવી ડિઝાઇન કરવી એવી થઈ શકે આપણે પણ જો ચોથા 4 ભાગ છે જુઓ 4 ભાગે છે હવે 4 ભાગે શું કરવાનું છે પ્રથમ એક ચોરસ લીધો આ કાગળ રંગીન કાગળ છે આપણે અહીં વચ્ચે છોડી દેવાનો છે અહીં વચ્ચે છોડી દેવાનો પહેલાં વચ્ચે છે ફેવિકોલથી જોડવાનો આવી રીતે ભાગ છોડીશું આપણે વચ્ચે વચ્ચે આ ભાગ ચોટી જાય ને કમ્પ્લીટ એટલે આ લાલ કલરનો લીધો છે આપણે વચ્ચે જોડવાનો છે અહીંયા આ રીતે વચ્ચે છોડી દેવાનો છે મોઢું અંદરથી લાલ દેખાય એટલા માટે આ રીતે જોડી દેવાના અંદરથી લાલ થઈ આ વાદળી કલર એટલે થોડો ડાર્ક દેખાય એટલા માટે અને એક જીભ બનાવવાની અને જીભનો ભાગ જોડવાનો આપણે અહીંયા જીભ જોડી દેવાની અહીંયા આકાર દેખાય બહારથી જુઓ ને દૂરથી એટલે જીભ જેવું દેખાય ચાલો જો આમ દેખાય છે જો જીભ જેવું દેખાય ને અંદર એના માટે પછી આપણે સફેદ આપણે ભાગ દાંત માટે આકાર બનાવ્યા છે સફેદ દાંત બંને બાજુ જોડી દેવાના ઉપર નીચે બે એને બતાવવા માટે આ કાગળમાંથી કટિંગ કરેલા છે તમારે પણ કાગળ કટિંગ કરી એ રીતે તમારે સફેદ મેં આ રીતે બનાવ્યા તમારે જે રીતે બનાવવા તે બનાવી શકાય અલગ અલગ દાંત ચોડવા હોય તો ચોડી શકાય એવું નથી કે આવા જ બનાવવા જેવું તમને એમ લાગે કે મારે આ રીતે બનાવવા હોય તો એ રીતે બનાવી શકાય અહીં જોવાનું ભાગ ખાસ આકાર એવી રીતે કાપે ને તો દાંતની વચ્ચે થોડી જગ્યા દેખાય કાળો ભાગ દેખાય એટલે દાંત જુદા પડે એવી રીતે આમાં બનાવવાનું અહીંયા ઉપર નીચેના દાંત દેખાય તો જો હવે દાંત દેખાય છે જુઓ દેખાય દાંત આપણે દાંત દેખાય એ રીતે બનાવવાના છે થોડું હુકાવા જેવું છે ને હુકાશે ને તો સરસ લાગશે દાંત દેખાય ને હા હવે બે ભાગ લીધા આગળ બે હરખા કાપેલા છે ટુકડા કાગળના
એ આકાર છોડવાનો છે આપણે. આ દેખાય સરસ દેખાય એટલા માટે. આ તમે ભાગ ના ચોડો ને તો પણ ચાલી શકે. પછી આપણે બે આંખો ચોડવાની છે, એની આંખો બનાવવાની બે. આ તમારા કાગળના ટુકડા અલગ બધા કાપીને તૈયાર રાખવાના, એટલે શું હોય ઝડપી કામ થાય. પછી આપણે કાપવા જઈએ ને તો આને વાર લાગે. પહેલાં જોઈ લેવાનું કેવી રીતે બનાવવું છે, અને પછી એના બધા આકારો કાપીને રાખી દેવાના. પછી આ નાક જેવો ભાગ બનાવ્યો છે, જો કાપીને જ રાખેલો છે. આ બધા કાર્ડના ઉપયોગ કર્યો છે, જાડા કાર્ડ છે ને, કંકોત્રીના કાર્ડ હોય ને એનો ઉપયોગ કરેલો છે. જો આ પાપડ શિંગડા જેવો ભાગ કહેવાય એમ. આ શોભા માટે બનાવ્યો છે. આ થઈ જાય ને ભાઈ, એટલે ભાઈ પાછળના ભાગમાં જો આ બે કાગળ ચોડ્યા છે આ રીતે સીધા કાપી અહીં ફેવિકોલમાં છોડી દીધો છે. જુઓ અહીંયાથી આ એટલા માટે ચોડે છે, એકમાં એક અંગૂઠો આવે અને એકમાં બે આંગળી આવે આ રીતે. પછી આ ભાગ છે ને વાર દેવાનો આ રીતે. આ ભાગ ભરી જાય પછી આ બે આંગળી આમાં મૂકવાની, અંગૂઠો અહીંયા રાખવાનો અને આ રીતે જો. એ રીતે વાંચે જુઓ. આ રીતે આપણે મોઢું માણસના મોઢા જેવા આકાર બનાવી શકીએ. તો વાર લાગે થોડી, ધીમે ધીમે બની જાય.